નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અર્બન ગુજરાતની ટીમ આજે આવી ગઈ છે અમીન ઓટો ફાટક પાસેના જે ટૂંક જ સમયમાં ઓવરબ્રિજ બનવાનો છે તે જગ્યા ઉપર। હું કેમેરામેનને કહીશ કે તે તમને બતાવશે આ જે ફાટક છે ત્યાં ટૂંક જ સમયમાં ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। હાલમાં ટૂંક સમય પહેલા જ આપણે કહી શકીએ છીએ કે બોરસદ ચોકડી બ્રિજ પાસે જે ઓવરબ્રિજ બન્યો છે તેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને ત્યારબાદ ગણેશ ચોકડી પાસેનો જે ફાટક છે ત્યાં પણ હાલ કામગીરી ચાલી રહી છે। ત્યારબાદ ટૂંક જ સમયમાં આજે અમીન ઓટો છે ત્યાં જ અહીં એક ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। એટલે આપણે કહી શકીએ છીએ કે 1.5 કિલોમીટરના અંતરમાં જે આ 3 ફાટક આવે છે તેનાથી જે આણંદની જનતા છે તેને ટૂંક જ સમયમાં એટલે કે લગભગ 2 વર્ષમાં જ આ 3 ફાટકમાંથી તેમને છુટકારો એટલે કે મુક્તિ મળવાની છે તેમ આપણે કહી શકીએ છીએ। આપણે આ ઓવરબ્રિજની વાત કરીએ તો આ જે ઓવરબ્રિજ છે તે 726 મીટર જેટલો લાંબો હશે અને કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રિજની પહોળાઈ 8.5 મીટર હશે અને સાથે જ આ બંને ફાટકની બાજુમાં 3.75 મીટરના સર્વિસ રોડની પણ સર્વિસ આપવામાં આવશે। આપણે આ બ્રિજની વાત કરીએ તો ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની ગાંધીનગર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે અને મહેસાણાની એજન્સી દ્વારા કુલ 29.75 કરોડનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે। એટલે કે આપણે કહી શકીએ છીએ કે જે રીતે આણંદમાં ઓવરબ્રિજની કામગીરીને હાથ પર લેવામાં આવી છે અને ત્યારબાદ ટૂંક જ સમયમાં અહીંયા પણ જે ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવશે એટલે કે આણંદના વિકાસને એક નવો વેગ મળી રહ્યો હોય તેવું કહી શકાય છે। અને જ્યારે પણ આ ઓવરબ્રિજની કામગીરી પૂરી કરવામાં આવશે ત્યારે જનતાને જે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે તેનાથી પણ મોટી રાહત મળી જશે તેવું આપણે કહી શકીએ છીએ। હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસમાં આ કામગીરી ક્યારે અને કેટલા સમયમાં પૂરું કરવામાં આવે છે અને સાથે જ તમને જણાવી દઈએ કે આ બ્રિજના કામને લઈને જ્યારે પણ આ ઓવરબ્રિજની કામગીરી શરૂ થશે ત્યારે રાજ શિવાલય માર્ગને ખુલ્લો કરવામાં આવશે અને સાથે જ જે આણંદ લોટિયા ભાગોળ છે એ પેટ્રોલ પંપથી લઈને અમીન ઓટો પાસેના જે કોઈ પણ દબાણો છે તેમને તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે અને રાજ શિવાલય જે માર્ગ છે તેને ખુલ્લો કરવામાં આવશે અને ત્યારબાદ આ જે માપણીનું છે એ બધું કામકાજ કર્યા બાદ આ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવશે। તો ટૂંક જ સમયમાં આપણે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેટલા સમયમાં આ ઓવરબ્રિજની કામગીરીને શરૂ કરવામાં આવે છે અને કેટલા સમયમાં આ કામગીરીને પૂર્ણ કરવામાં આવે છે। અને આવી જ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। કેમેરામેન નિસર્ગ પરમાર સાથે હું તન્વી સુથાર, અર્બન ગુજરાત।